શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરધામ મહોત્સવની જય. અક્ષર ડેરી શતાબ્દી મહોત્સવની જય. સંતનો વેશ લીધો, સંતનો વેશ લીધો પછી સંતના ગુણ ના આવે તો તે વૃથા છે. તેનાથી મનુષ્યને ત્રાસ ઉપજે છે. સો નહીં, ત્રાસ ઉપજે છે. સંતના વેશ લીધા પછી સંતના ગુણ ના આવે તો બીજા હરિભક્તો જે બધું હોય એને ત્રાસ ઉપજે છે. સાધુતા વગર સંત કહેવાય જ નહીં. સાધુતા વગર સંત કહેવાય જ નહીં. બરાબર છે. તમે એન્જિનિયર થયા ને એન્જિનિયર ડીટુઈ ના આવડતું હોય તો શાનું એન્જિનિયર? ડૉક્ટર થયા અને ડીટુઈને ઇન્જેક્શન આપતા ના આવડે તો શાનો ડૉક્ટર કહેવાય? એમ સાધુ થયા પછી સાધુના ગુણ ના આવે શાના સાધુ? સાધુતા વગર સંત કહેવાય જ નહીં. પછી ભલે તે કોટી પ્રકારે વાત બનાવતો હોય, પછી મેન્યુપ્યુલેશન કરે, આમ તેમ જે પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા સીધી જેવું છે અંતર એવું બહાર, કોઈ અંદરની વાત નહીં એવું હોય. એટલે કોઈ બનાવટ ના કરે. સાધુ મેન્યુપ્યુલેશન આમ દેખાય, સાધુ જેવા દેખાય પણ સાધુ ના હોય એવું. પછી ભલે તે કોટી પ્રકારે વાત બનાવતો હોય, સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી જગત તેમાં આકર્ષાય છે. આ સ્વાભાવિક છે. સંતના ગુણ એટલે ભગવાનના ગુણ. ભગવાનના ગુણ હોય, સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી આખું જગત તેમાં આકર્ષાય છે. જે નિષ્કાય વ્રતનું દ્રઢ પાલન કરતો હોય, અંદર બહાર નિષ્કપટ, દંભ રહિત હોય, શાંત ગુણને સદા ધારણ કર્યો હોય, શત્રુનું છિદ્ર પણ ક્યારેય પ્રકાશિત ના કરતો હોય તો બીજા કોનું પ્રકાશિત કરે? શત્રુ હોય એને અવગુણ કહે નહીં બીજાને. જે કહેવું હોય એ સારું જ કહે. યોગી આપા વિજ્ઞાનદાસ સ્વામીની સેવામાં હતા. બહુ વિજ્ઞાનદાસ એમને ત્રાસ ગુજાર્યો પણ સ્વામી બાપાએ ક્યારેય વાત કરી નથી કોઈને. અને કંઈ કહેવું હોય તો સ્વામી યોગી આપા કે આવું ગુરુની ટોકણી ખાધી એટલે તો ઉપર આવ્યા છે એવી વાત ફેરવી નાખે. પણ અંદર બહાર નિષ્કપટ હોય, શાંત ગુણને સદા ધારણ કર્યો હોય, શાંત ગુણને સદા ધારણ કરે, શાંતિ, ધીરજ, સભા, આ બધું એ ગુણને ધારણ, એ સાધુ કહેવાય. શત્રુનું છિદ્ર પણ ક્યારે પ્રકાશિત ના કરતો હોય એવા સંત જગતનો આધાર છે. દેખાય નહીં. આ હવા દેખાય છે ને હવા ઉપર ચર્ચા થાય છે. પ્રકાશ, આકાશ ઉપર ચર્ચા થાય છે. 4 જણ ભેગા થઈને કમિટી બાંધીને આકાશ ઉપર ચર્ચા કરે કે
અને આકાશ સૌથી બળવાન છે. આકાશ દરેક વસ્તુમાં આકાશ રહેલો છે. દરેક અણુમાં આકાશ રહેલો છે. એ મહારાજ 200 વર્ષ પહેલાં કહી ગયા. આકાશમાં અંદર પુલ છે એટલે આકાશ છે. એટલે એવી રીતે એટલે એ સૌથી બળવાન કહેવાય આકાશ. 5 તત્વ છે એમાં આકાશ સૌથી બળવાન. એની ચર્ચા થતી નથી, એને કોઈ જાણતું નથી, કોઈ વાત કરતું નથી, પણ સૌથી બળવાન. એમ સંત, એવા સંત જગતનો આધાર છે. આવા સંતમાં રહેલા શુભ ગુણો સર્વે ભગવાનના ગુણ છે. જો આવા સંતમાં રહેલા ગુણ ભગવાનના છે. ત્યાંથી સપ્લાય ચાલુ જ રહે છે. એટલે એમને પોતાના ગુણ તો રિઝર્વ રાખે. પરમાનંદી જે સંત હોય ને, પરમાનંદી ભગવાનનો આનંદ લેતા હોય. પોતાનો આનંદ તો રિઝર્વ હોય, એને અડે જ નહીં. ભગવાનનો આનંદ લીધા રાખે. એવા સંત અનંત જીવોના મોક્ષ કરવા પ્રગટ થાય છે. એમને ફાલતુ કોઈ વાત નથી. દેખાય નહીં, સમજાય નહીં, જાહેરાત કરતા નથી કે હું મોક્ષ આપવા આવ્યો છું. આ મને સહેજે એમના ગુણો જેવા હોય એટલે દેખાઈ આવે. અને બધા સાથે મળે, બધાનો ઉદ્ધાર કરે. બધા એક ગમે જીવ પ્રાણી માત્ર, ખાલી મનુષ્ય નહીં, જીવ પ્રાણી બધાનો ઉદ્ધાર. જેના સંબંધમાં આવે, એના વાયર અડે, બધાનું કલ્યાણ થાય. અને એવા શુભ ગુણોથી શોભતા એ સંત શ્રીહરિનું અક્ષરધામ છે. અને આવા સંત છે શ્રીહરિનું અક્ષરધામ. મહારાજ અક્ષરધામના મધ્યમાં બિરાજમાન છે. એટલે એવા સંતને ભગવાન એકમેક છે, એમાં જુદારો થતો નથી. એવા શુભ ગુણે યુક્ત અક્ષરધામ રૂપ સંતને શ્રીહરિ ક્યારેય તજી શકતા નથી. એકમેક તજી શકતા. તમે દેહને જુદા પાડો, પણ આ તો દેહ જુદા પડતા નથી. ભગવાન સંત એવા શુભ ગુણે યુક્ત અક્ષરધામ રૂપ સંતને શ્રીહરિ ક્યારે તજી શકતા નથી. અર્થાત શ્રીહરિ એવા સંતથી ક્યારે પૃથક રહી શકતા નથી. અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત નામ રૂપે ભગવાન પ્રકાશે છે. જ્યાં જેવું કામ ત્યાં તેઓ અવતાર ચરિત્ર કરે છે. તેમનું આવું જવું ને અદૃશ્ય થવું કોઈના કળામાં આવતું નથી. અહીં પ્રગટ થાય છે, પણ અક્ષરધામમાં તેવા ને તેવા સદા રહે છે. અહીં અનંત બ્રહ્માંડમાં ઘણે ઠેકાણે ભગવાન પ્રગટ થાય છે, પણ અક્ષરધામમાં તો એવા ને એવા છે. ત્યાં અક્ષરધામમાંથી આવે આ લોકમાં તો અક્ષરધામની સીટ ખાલી પડી જાય તો વારો જ ના આવે. બીજા બ્રહ્માંડ, ત્રીજા બ્રહ્માંડ, તો અક્ષરધામ ખાલી જ રહે ને. એવું નથી. અક્ષરધામમાં બિરાજમાન છે અને ત્યાં રહ્યા થકા બીજા લોકમાં દર્શન દે છે. એમના ચરિત્રો ભક્તને કાજે છે. મહારાજ આવા સંતના ચરિત્રો ભક્તને કાજે છે. જીવનું અનાદિ અજ્ઞાન આવા ચરિત્રો કરીને તેઓ ટાળે છે. અને ચરિત્ર દ્વારા અનાદિ અજ્ઞાન ટાળવું એવો ધારો નિયમ પણ નથી. આ બધું ભગવાનનો અલૌકિક છે. આવી રીતે ધારે ના ધારે બધું દિવ્ય છે. એટલે એમને દિવ્ય માનીને ભજન કરવું, ભક્તિ કરવી. પોતે પ્રત્યક્ષ હોય ત્યારે પોતે
ટાળે છે ને પછી પોતાના અક્ષરધામ રૂપ સંતને એ જીવનું અનાદિ જ્ઞાન ટાળવા આ ભૂમંડળ પર રાખે છે. પછી પોતે મહારાજ પોતે સ્વધામ પધાર્યા, પછી ખાલી પડ્યું નથી. એ પોતાના સંત મુકતા ગયા. ગુણાતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી આપા, પ્રમુખ સ્વામી મહારાજ મુકતા ગયા. એ ચાલુ જ રહે. જે કામ માટે આવે મોક્ષ આપવું, બધાને મોક્ષ કરવો, એ આત્યંતિક કલ્યાણ, છેલ્લો જન્મ કરવાનો. તો એ ફેક્ટરી, એ કાર્ય તો ચાલુ જ રહે છે. શ્રીહરિ જે કરે તેમાં કોઈ ભૂલ ખામી હોય નહીં. શ્રીહરિ જે કરે એમાં કાંઈ ભૂલ ખામી હોય. આપણા કિંગ ડઝ નો રોંગ વ્યાખ્યા. રાજાઓ પણ પ્રિન્સ ચાર્લ્સ ફર્સ્ટ ઇંગ્લેન્ડનો રાજા, એને કહ્યું હતું કિંગ ડઝ નો રોંગ, અને ભલે ટ્રાયલ કરે, હું નમતું નહીં મૂકું. શ્રીહરિ જે કરે તેમાં કાંઈ ભૂલ ખામી હોય નહીં. આ રીતે જે સમજે તે એકાંતિક છે. ભગવાનમાં જે કરે છે સારું જ કરે છે. કરતા ભગવાન છે, અને જે કરવું એ સારું જ કરે છે. જે કરે, તમારે ઘર લઈ લે, ગાડી લઈ લે, બધું સારું જ કરે છે. એમાં કંઈક મોટું રહસ્ય હોય. એક શાસ્ત્રીમાના વખતમાં લક્ષ્મીદાસ ગણાત્રા એ શાસ્ત્રીમાં પાસે પહોંચ્યા અને એક દિવસ સેવામાં રહ્યા. પછી જવા તૈયારી કરી. શાસ્ત્રીમાં કહે કે રોકાઈ જાઓ. તો કે સ્વામી મારી નોકરી જશે અને પછી નોકરી મળશે નહીં. સ્વામી કહે ના, રોકાઈ જાઓ. પછી રોકાઈ ગયા અને નોકરી ગઈ. નોકરી રાખ્યા નહીં. પણ એમને એ બધી કર્યું, ધંધો વેપાર કર્યો, પેટ્રોલનો ધંધો કર્યો. એમાં પોતા જેવા હોય એવા 50 નોકર રાખ્યા હતા. તો જો આપણે ધીરજ રાખી, શાસ્ત્રીમાં કહું એમ કર્યું તો આવું થયું. એટલે મળે ના મળે, નાય મળે, નોકરી નાય મળે, કેટલા વખત સુધી ના મળે, પણ જે કરે સારું કરે છે. એમને બેલેન્સ કરવું પડે. આધ્યાત્મને શારીરિક જે બધું વ્યવહાર છે એ બેલેન્સ કરવું પડે. અને એ બેલેન્સ કરવામાં એકાંતિક ભક્ત થાય, એકાંતિક ભક્ત હોય એવી ગોઠવણ કરે. શરીરનું અમુક ભાગ લઈ લે, અમુક ભાગ ચાલુ રાખે, અને એવી રીતે એમણે ગોઠવણ કરે કે તમારો મોક્ષ બગડે નહીં. એ મુદ્દો છે. બીજું બધું વ્યવહાર બગડે તો કાંઈ નહીં. એમાં કરોડો જન્મ લીધા છે, કેટલાય વ્યવહાર કર્યો છે બધું, પણ એ વ્યવહાર બગડે એનું વાંધો નહીં, પણ મોક્ષ ના બગડે. સ્વામીએ કહ્યું સ્વામીની વાતમાં, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કરોડ કામ વગાડીને, આપણે તો પડતા મૂકીને આવ્યા છે, બગાડીને આવ્યા જ નથી. 2-5 કામ હોય પડતા મૂકીને આવ્યા છે, બગાડી તો આવ્યા જ નથી. સ્વામી કહે છે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કે અને કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યું, તમે શું કર્યું? એટલે આપણે આ બધા સત્સંગી છે, એકાંતિક ભક્તો છીએ, ભગવાનની ભક્તિ કરવાની છે, એ જ મુદ્દો છે. એના પર જવું એટલે આ લોકનું કંઈ બગડે સુધરે એમાં વાંધો નહીં, પણ મોક્ષ ના બગડવું જોઈએ. એ અને 2 બગડે તો થઈ રહ્યું. વ્યવહારે બગડે ને મોક્ષે બગડે.
તો એવું ના કરું. એટલે ખાસ ધ્યાનમાં રાખવું. આપણે સત્સંગી છીએ, ભક્તિ કરવાય છે. હવે કેટલાય સાધનો કર્યા છે, અનંત સાધનો કર્યા છે, કાંઈ બાકી નથી. અને એના ફળરૂપે આ સત્સંગ મળ્યો છે. તો સત્સંગ છોડવું નહીં. તો બીજું બધું છોડાય, મુકાય, એનો વાંધો નહીં. સત્સંગ છોડવું નહીં. શ્રીહરિ જે કરે તેમાં કાંઈ ભૂલ ખામી હોય નહીં. આ રીતે જે સમજે તે એકાંતિક છે. હરિ કરે તામે ભૂલ ના કોઈ, એસે સમજે એકાંતિક સોય. પછી તેનામાં દુનિયાદારીની સમજ આવે કે ના આવે. જો યોગી આપા એક વાર એમને પ્રશ્ન પૂછ્યો, ગાયને વેતર હોય તો સ્વામી બળદની વાત નીકળી કે કેટલા વેતર થયા. બળદને વેતર હોય જ નહીં, એટલે પ્રોજની હોય નહીં. એટલે અને બે રીતે બળદ એટલે યુનક, તો એમાં હોય જ નહીં આ બધું. યોગી આપણે આવી વાત પૂછી. એટલે જો દુનિયાદારીનું જ્ઞાન હોય કે ના હોય એ કાંઈ ના કહેવાય. તેનામાં દુનિયાદારીની સમજ આવે કે ના આવે એ માટે શ્રીહરિને કોઈ દાવો નથી, ભગવાનને કોઈ પ્રશ્ન નથી. દુનિયાની સમજ આવે કે ના આવે એ તો બધું. સ્વામીએ કહ્યું કે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ ચડવું એ કઠણ છે. એટલે ઓલું તો આ નાના બાળકોએ છે બે કંઈક શીખવાડો તો પ્રવચન કરે, બધું કરે, એટલે એ તો બરાબર છે. પણ અને સ્કૂલમાં જાય, બધું કેટલું ભણે છે કે બધું છે, પણ એ કાંઈ નથી. એવી સમજ સંતમાં હોય કે ના હોય તો ઇટ ડઝ નોટ મેટર. એવા સંતને જે ઓળખે છે તેનું કલ્યાણ થાય છે. જે નથી ઓળખતા તે 184માં અનંત દુઃખ ભોગવે છે. સત્સંગ મળ્યા પછી પણ આવું થાય કે જે કહે ને કૃષ્ણ ભગવાન વખતમાં ઓલા ઉદ્ધવજી કાટી ગયા, ભગવાનને ઓળખ્યા અને એમના બધા હતા એ કોરા રહી ગયા. બીજા બધા યાદવ હતા કોરા રહી ગયા, કંઈ સમજ જ ના પડી, રાજા તરીકે જ માનતા હતા. વળી 14 લોકના સર્વ સુખને સત્સંગ આગળ તુચ્છ ગણે છે. એવા સંત હોય 14 લોકના સુખ બધા તુચ્છ ગણે છે. આપણે કરવું પડશે, ગમે ત્યારે, પણ આ લાઈન પકડવી પડશે. એનો એકનો એક રંગ કે ને તે દિન દિન વૃદ્ધિ પામતો રહે, પણ લેશ માત્ર મોડો ના પડે. આવા સંત હરિજનથી શ્રીહરિ અળગા રહેતા નથી. આ પ્રકારના હરિભક્તો પણ કહ્યું કે જે ભગવાનની વાસના રાખે, બીજું કાંઈ ઈચ્છે નહીં, તો ભગવાન એનાથી અળગા રહેતા જ નથી. ભગવાન ભેગા જ હોય, એને ખબર પડે કે ના પડે, ભગવાન એની ભેગા જ હોય. આવી દાનતાઈ વૃત્તિ થવી જોઈએ. માટે જેને મોક્ષની ઈચ્છા હોય એવા મોક્ષભાગી મનુષ્ય એવા સંતને ઓળખીને તેમનામાં અનુરાગ કરવા, હેતપ્રીત કરવા. જે કંઈ સામાન્ય કે વિશેષ વચનો ભગવાન કે સંતો કયા હોય તે જ વચનો ભક્ત માટે વિધિ નિષેધ બની રહે છે. અને આપણા મહારાજ જે વચન કયા છે, આપણે આજ્ઞામાં બધું ઘણું બધું આવી, શિક્ષાપત્રીને બીજા બધું આજ્ઞામાં આવી જાય.
એ પ્રમાણે રહે તે મારે કહે કે એના ભગવાનના હિતપ્રીત રહે. એને જે કંઈ સામાન્ય કે વિશેષ વચનો ભગવાન કે સંતે કયા હોય, સામાન્ય કે વિશેષ, સામાન્ય હોય આપણે સામાન્યને સાવ સામાન્ય ગણી નાખે, પણ ભગવાનના વચન છે એ સામાન્ય હોય નહીં. એ રીતે સમજ રાખીને સામાન્ય અને વિશેષ વચનો હોય એ બધાને ધારણ કરે. દરેક સંતના ગુણ એક સરખા જણાતા નથી. બધા એક સરખા ગુણ જણાતા, કોઈ વૈરાગ હોય, કોઈ ધર્મ હોય, કોઈ આવું હોય. ત્યારે શ્રીહરિ કે જ્યાં સુધી સંત અસંતને એક જાણે છે ત્યાં સુધી તેનામાં બુદ્ધિ નથી એમ જાણવું. આપણે સંત અસંતમાં જેને ભેદ પડતો નથી, એક માને છે, મારે કંઈક તેમાં બુદ્ધિ જ નથી. અને એવા બુદ્ધિહીનનો મોક્ષ પણ થતો નથી. ક્યાંથી થાય? મૂળ ભગવાનને સંત સિવાય કોઈ મોક્ષ આપી શકે એમ નથી. એ વાત પાકી છે. એવા સંતને ઓળખે નહીં તો ક્યાંથી ગમે એવા સાધનો કરે, બધું કરે, આકાશ ઉપર ચાલે, આકાશમાં ઉડે, પાણી પર ચાલે, અગ્નિ પર, બધા સાધન જાત જાતના કરે, પણ મોક્ષ થાય નહીં. ભગવાનને સંત એના કયામાં રહે એ જ મોક્ષ. એવા બુદ્ધિનો મોક્ષ પણ થતા નથી. તેણે જાતે જ પોતાનું મોક્ષ દ્વાર બંધ કરી દીધું. જાતે ભેગા રહે, સત્સંગમાં રહે, પણ ઓળખે નહીં તો જાતે જ મોક્ષ દ્વાર બંધ કરી દીધું. તેણે જાતે જ પોતાનું મોક્ષ દ્વાર બંધ કરી દીધું. વ્યવહારિક વાત પણ બુદ્ધિ વગર સિદ્ધ થતી નથી. વ્યવહારનું બધું તમે દુકાન ચલાવે, દુકાનો ચલાવે, તે ફેક્ટરી હોય, આ હોય, તે હોય, એમાં બધા બુદ્ધિ વાપરવી પડે. બુદ્ધિ વગર કાંઈ થતું નથી. બુદ્ધિ હોય તે જ સાર ગ્રહણ કરી શકે છે. બુદ્ધિ જુદી પ્રકારની, બીજી અનેક પ્રકારની બુદ્ધિ મનુષ્ય શીખે, પણ મોક્ષની બુદ્ધિ જ્યાં સુધી શીખે નહીં ત્યાં સુધી નકામું છે. એટલે ટૂંકમાં આપણે સત્સંગી થયા છીએ. આપણો આ જ ધંધો, મોક્ષની ઈચ્છા રાખી, મોક્ષ બાજુ ધસવું, જે પ્રકારે મોક્ષ થાય એ રીતે મહારાજની આજ્ઞા પાડવી. મારી આજ્ઞા વગર તો મોક્ષ થાય જ નથી. તો મહારાજની આજ્ઞા પ્રેમથી, નમ્રતાથી, વિવેક બુદ્ધિથી સારા જાણીને આ દ્રઢ કરવું કે મારાની આજ્ઞા એમાં જ બધું છે. અને એ આજ્ઞા કંઈ હોતી નથી. ઊંધે માથે લટકો કે જંગલમાં જાઓ કે એકાંતમાં જાઓ, કે કોઈ આજ્ઞા નથી. લાખો હરિભક્તો મહારાજના વખતમાં હતા. બધી આજ્ઞા ઉપાસનાથી પાર પડી ગયા. અને એ જ ખરું છે, બીજું બધું નકામું છે. સત્સંગ વિના મોક્ષની બુદ્ધિ આવતી નથી. જો સત્સંગ વિના મોક્ષની બુદ્ધિ આવતી નથી. બધા શાસ્ત્રોમાં મોક્ષની વાત કરી છે, પણ મોક્ષનો ખપ ન જાગે ત્યાં રીતે વાત સમજાતી નથી. જે વાતનો ખપ હોય એ પ્રાપ્ત થાય. પૈસાનો ખપ હોય તો પૈસા મળે, કીર્તિનો ખપ હોય તો કીર્તિ મળે, કીર્તિવાન થાય, યશ મળે, એવું. એટલે જે વાતનો ખપ હોય એ મળે. એમ મોક્ષનો ખપ જોઈએ.
એ જુદી વાત છે. મોક્ષનો ખપ હોય, મોક્ષનો ખપ ના જાગે ત્યાં સુધી તે વાત સમજાતી નથી. એટલે આવી રીતે મહારાજે જે બધી વાત કરી આપણને, એટલે આપણે સીધે સીધું છે. શાસ્ત્રીમાં જે બહુ દયા કરી છે આપણા ઉપર, એમને આ દ્વાર ખોલ્યા, અક્ષર પુરુષોત્તમ મધ્ય મંદિરમાં પધરાવી દીધા. જે કોઈ કર્યું નથી, કરી શકે એમ નથી. એ મોટું કામ કર્યું અને આપણા બધાને લાખોને સુખિયા કહી દીધા. આ ઉપાસના આજ્ઞા સ્પષ્ટ, એમાં કંઈ બહુ લાંબુ ટૂંકું કરવાનું નથી. સીધે સીધું શાસ્ત્રીમાની આજ્ઞામાં જે રહ્યા એમ કહે. પછી યોગી આપણ પ્રમુખ સ્વામી મહારાજ એમની આજ્ઞામાં રહ્યા. એટલે સીધે સીધી વાત છે. આ કોઈ આંટી ઘૂંટી નથી. બીજામાં તો એક શબ્દના 1000 અર્થ કે પણ કાંઈ હાથમાં આવે નહીં. અહીં સીધે સીધું જ છે. સિદ્ધ જે મહારાજ શ્રીજીમાં જે ધામમાં છે એ પધાર્યા છે અને પછી સંતના રૂપે એ રીતે રહ્યા છે. એમાં કોઈ જરાક ફેરફાર સમજવું નહીં. અને આપણે શ્રદ્ધા, હિંમત, બળ રાખીને આ સત્સંગ કરે જવું. જે આપણે કરતા હોય સત્સંગમાં, જે સેવા તમે કરતા, પાર્કિંગ હોય, રસોડું હોય, જે બધી સેવા કરતા હોય એમાં ખૂબ હિંમત, બળ રાખીને એ સેવા કરવી. કે શંકા ના રાખી. આ બધું મોક્ષને દ્વારે લઈ જાય છે. એટલે આપણે જે સેવા કરી, ટૂંકમાં આપણે જે કરીએ છીએ એ બધું સારું જ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.